મારો મોટો ભાઈ તો બાયનો ખુલ્લું મેલીને જતો રહ્યો. એને ખબર નહીં કે અત્યારે ચોરી થાય છે, પણ હશે બહાર જ ચોક છે એટલે જ ખુલ્લું મેલ્યું છે. પાણી ભરીને બાઈક આગળ લઈ જો લે. જીરી પર ફોન આવી જાય બે શી હા ફોન લઈ ગઈ જીરી પર બે હેરા સોના મારે હું જાઉં એટલે આખો દાડો ફોન જોતો એને ધરાતો તમારો તો કોણ હોય? કોના જોઈ લેજો. આ રિચાર્જ કોણ કરી આલા? રિચાર્જ તો આમના થઈ જાય એ કેમેરા બી નહીં કરી લઉં ચેક કરી લઉં. એ તમારે જોવાનું તારો હાલવો જ નહીં હાલો ફોન એમ કહી દે. નહીં મળે સીધી રીતે હાલવો જ શું કરું બોલ હે? નહીં મળે. એટલે મહિને રિચાર્જ હું કરી આલા હતા આખો દાડો પડી રહેતા જોતા હોય તો પણ આખો દાડો તું ઘેર ફોન મેલાવું એ તો હોય તાર જોવાના તો હું જવાનું પણ આ અત્યારે જીરી પર જોવા હાલું અત્યારમાં જો શું હતું? કશી ને મારી રીલો જોઈ એટલે પણ થોડીક વાર હાલ ને. ના અત્યાર નહીં મળે હું જાય ગોધરો ના થોડી વાર લાય. અત્યાર કશું ને મને કીધું હું જાઉં પણ આ બે એ વખત તો મેં બપોરે રિચાર્જ કરી આલ્યું તે તને. કદે જોઈ લે પણ બપોર તું ફોન લઈને ઘેર હો ચા ગયો તો ચો રખડવા ના હતા તું? ચા ગયો તો આખો દાળ દાડો. પીએ છે હાલ લાય હેર ફોન લાય બધું મારે નહીં જોવું હેર. શું હતા માં શું કરો ફોન લાય મારે સમાચાર જોવા હેર. નહીં મળે કીધું આજ દે ભાઈ હેર સીધી રીતે નહીં મળે એટલે હાલ દે મગર તો હું સમાચાર કાઢીને હાલ લાય મારે આજના સમાચાર જોવા હેર. એ કાલ બાદ જોઈ લેવાનું અત્યારે કશું નહીં મળે કીધું ને આજના સમાચાર કાઢીને મને હાલ દે. આજ કશું નહીં મળે આજ કશું નહીં કશું વારા બારા કશું નહીં જાય એટલે પણ વહરાજ નું નહીં જોવું મારે. તો શું કરવું તમારે આ શું ચાલુ એ મારે જોવું હોય. હાલો આ પોલીસ નું ચાલુ જોઉં લાઈને હેર વાપરતો નહીં ત્યાં કહેલું લે નહીં જોવો સમાચાર કાઢી હાલ તો જા. અત્યારે કશું આવું ત્યાં હું જાઉં આખો દાડે ફોન જોજો કરે મન ક્યાં અને ચો હેર એ જોવા જાવ તો તમારે નહીં જોવાનું વહેલો આવી જજે ખબર હે ને ચોરની બૂમો ચાલુ હતા. પછી ચોરે ના આવે કોઈ ના આવે મારા જોડે વહેલો આવી જજે. પહેલો આવી જજે આવીશ તમારી હા હવે મને ફોન મળ્યો પડ્યો સમાચાર જો એ તો હવે જોવા જાય છે તો 9-10 વાગે આવી જશે. હવે મને સમાચાર જોવા જાય નેહારે આવી ગયો પણ એક જણની બાટલી આલી હોય સીતુજીને ફોન મારવા દે મને. ફોન ઉપાડો. હલો હિતુજી બોલે? નેહારે આવો ને એક જણની બાટલી આપી હ આવો ને એક ભાઈની છે નેહારે આવો. બાટલી કોઈ મારવાનો નતો. મેટર નહીં થાય ના એવું શું થયું બોલો? જેતુજી છે ને કોણ? જેતુજી દારૂ રહ્યો? હા તે એને હાલવાનું ના હું બોલશો નહીં હું વાત કહું ખબર. હા બોલ. એટલે ને એમના ઘરમાં મોટો ભાઈ રાખ્યું એમને ઘર બનાવો આપણે હોય રોડ ઉપર હે. 2-3 દાડા થાય ને લગન જાય હા એમના ઘરમાં ને એમનો મોટો ભાઈ જો એમાં છેલ્લી રૂમમાં રહ્યા હોય તિજોરી હોય મારી રૂબરૂ હશે જોયું હોય એવું હોવે ને પાપ 2 દોરા ને 3 વેડીઓ એટલું હે નક્કી વાતની પાકી ફૂલ હે ને? ફૂલ પછી તો તમે કશું ના મળ્યું ને તો તમારે ઘેર હશે એ લઈ જઈશું. હારું. શેઠ ભેંસે છોડીને લઈ જઈશું. સારું કારણ કે આ જમા કઈ પ્લાન હતો નહીં બરોબર. હા પણ દોડ્યો અને આ તમે હમણાં ને 15 થી 20 કિલોમીટર શેટા બોલાયા છે. આ તમને મેં ફાઇનલ મેં જોયું મારી રૂબરૂ હશે ધક્કો ના પડવો જોઈએ. ના પડે ફાઇનલ ને આ ફાઇનલ આજે ઘર જીવ લે. જી એમ આપણું કોમ જ છે ને આપણું કોમ જ છે ને અને માર વાત સાંભળો કરતા ચોરી કરતા કરી લેવાની પણ બધું જોઈ વિચારીને હાથવીને આમ હલો પેલાના જે ભૂલ ના થાય બરાબર? ભૂલ ના થાય તો પકડીને માર ખાધો તો ને એવી આફેરા ભૂલ ના થાય. તમે જો પકડા ને તો માનમ ના દેતા બા એ તમારું નામ ના આવે આમ પકડાઈએ નહીં
હવે ના પકડાય. એ તો એમ તે પકડાય દિવસે તો. આ તે દિવસે મને હે ને થોડીક ભૂલ કરી નાખી હતી હા. બાકી હવે તો ભૂલ નહીં થાય એમ એ ભૂલે આમ ના કરીએ આમ. એ થઈ એ થઈ. શું કેવું અત્યારે- બાવલા? પાક્કું ને હા પાકું હાલીને આવીએ આપણે. જઈએ હે હા ફાઇનલ લે હાલો લે. બાઈક કાઢો હેડો. કાંઈ લે કઈ લે જાય અને એમાં પણ ખુશ થઈ તમને થોડાક આવી ચિંતા ના કરજો વધારે પાડતા નહીં તમે ધ્યાન તમે ચાલો ને મત પાડો કેટલા વાગે છે આ પોણા 12 થયા પણ આજે કેમ ના આવ્યો સાહેબ તો બેસી ગયો છે એટલે હેર મને ચેક કરવા દે લાગે રિક્ષા ઘેર પડી એટલે જીતુભાઈ ઘેર જ હશે લાય મને ઉતારો પડાવ દે ઓ જીતુભાઈ જીતુભાઈ કોણ છે? આવજો બહાર આવજો ઓહો અમે ઓળખાણ પડી હા પડે જ ને એટલે મારે એક કામ પડી બોલો પેલો મારો છોકરો નતો હોવે એ ચેનનો ચોક ગયો એવું હજુ કઈ ઘેર આવ્યો નહીં પણ હારું મેં જોવા નહીં આવ્યો પણ તમને ના આવી ગયો પણ ઈયો એટલે એમાં જીતુભાઈ કેવું થયું ખબર છે હા આ ફોન ખરો ને ફોન ઈયો જોતો હતો તે મેં એમાં આગયો મને ના આલ્યો એટલે મેં બે થાપા રમ દે મારા તો છે હતા જ ના જવાની છોકરા મરાય પણ આખો દાડો ફોન જોયો બરોબર તું રાતે મને સમાચાર જો હાલ જ ના હાલે હાલે પણ શાંતિથી વાત કરવી પડે પણ યાર મેં શાંતિ જ પહેલું કર્યું પણ ના સમજાયું શાંતિ કેવું પડે અત્યારના જવાની છોકરા બુદ્ધિ થોડીક જાડી હોય હવે શું કરીશું તા શું કરવાનું કશું થઈ ગયું તો વચ્ચે એમ તો ખોરીશું એને તાર તો હોધવો જ પડશે જ ને ચાલ લે હાડો ખોરીશું હવે હેડો હાલો એ તો હેડાતું નહીં આટલી ઉંમરે હેડાય ખાવાનું રાખો થોડું ઘી બી બધું ખાધેલું છે ને આ છોકરા નહીં ખવડાવતા જેતુભાઈ તમારો છોકરો અત્યારે અડધી રાતે તમે બોલ્યા હોય નીકળી ગયો હે અને આ રસ્તામાં અત્યારે બોલી કઈ થાય ને ઉઠાઈ જાય જ ગુંડા એમ તો એમ ચોરી તો થાય એ મને ખબર છે પણ એને લઈ જશે તો ગોળું દબાઈ પણ તમારે ના બોલાય યાર આવું ભાઈ મને એને ફોન ના દે એટલે આ બધું થયું તે તમારે શું એટલું બધું ફોનમાં જોવું હતું સમાચાર જોવા તા ચોરીઓ થાય એના જ. સમાચાર જો તો હવે એને કહ્યું હતું ગાડી હાલો થઈ ગયું પણ એને મેં પેલું હવે એને કહ્યું પણ બોલો તમે મારે તો ને બે થાપા એ કહ્યું નહીં એટલે જ ને થાપાઓ એટલે જ એવું થાય છે હવે શું કર્યું તું કશું નહીં હોજે હેડો પડશે જ તે ને. હેડો જેતુભાઈ રડશો નહીં પણ જીતુભાઈ માં છોકરો અરે છોકરો મળી જશે હા હેડો પેન બોકડા તપાસ કરીએ કે છોકરો બેઠા ખરા ઓલો હેડો આમાં હેડો હજી તમારો આર્યો આર્યો લાડવો મળી જ મેં કહ્યું તું ને, મળી જશે મળી જ ને લાડવા તું કેમ તો નાહી ગયો તો કેમ ને ખોરા તને મારે બેઠો તો. શું હા શું કરવા? તને ખોરવા આ કેટલા વાગ્યા જો જોઈ એ નહીં જતો. આ પણ કેટલા વાગ્યા જો કયા વગર એવું જવાય આ કેટલા વાગ્યા જોજો ફોન માં એટલે 12 થયો. હે 1 થયો. તાર ઘેરા ખબર નહીં પડતી લે હેડ ઘેર હેડ હું આવો તમે જાઓ. ના હેડ માં હંગા થયા આવો. કૌવન આલુ પેલા મોણા રવા દો ને નહીં પણ આવું મોના મારું જોવો જોઈએ આવો. અરે મોણે કે ના મોણે પણ તમે મરાય પછી હું આલીશ એમ નહીં મારું તમે મને હાલવા દો હન નહીં મારો રવા દો ને ના ના એક હાલવા દો અવડે તમે મારી તો નાહી જતો ને ફરી નાહી પણ જશે તો મોના જોવો જોઈએ તમે અવડે મોણશે હું સમજાય છે એટલે મોણશે ઉભા રહો તમે પછી સમજાવજો પેલા મને હાલવા દો હન. એટલે તું ઉભો થાય લે આય અરે આવ નહીં ના ના આવ હાલવા દો નહીં આવ નહીં તને ખબર છે મારી ત્યાં આવો કીધું જ ખરું. સમજાવો તમે તમારે હો હજુ કઈ તો આલી આ મોટા હે મોટા એવું હમ બોલવાનું નહીં એ ચમ. કે એમ
અરે એ નહીં જોવાનું. આ શું જોતો તો? હા એ નહીં જોવાનું, આ જોવાનું. એ તો હે બહુ ડફર. આ જોવાનું. જોજો હે આ કીધું ને મોનવાનું એમનું. હા એમની ઉંમર જો ઉંમર. જો લાલવા બેઠા તો ના નહીં થયું જો. એ તો થશે જ હું તમને કહું. જો જો ફરી બોલ્યો. હારું હું હાલું તમ હાલું ના નહીં હું સમજાવવા હું તને હવે એક વાર તો કહ્યું નહીં કીધું. બસ આ મોન ને એમનું હારું મોની મારું મોને. એ તા કાકા તું એમ કાકો હું તો લે તારો કાકો હું ખબર હા ખબર છે પણ અવાજ નેચે રાખવાનો બરોબર મોટા હોમે અવાજ નેચે રાખવાનો નથી. હવે બધું મોની છે એવું કહી દે હારું હવે બધું મોની. જો હવે પછી અમને હોમ બોલવાનું નહીં બરોબર અને સમજી જવાનું એમાં આગે આમ હાલ દેવાનું થોડીક વાર બરોબર. હા એ તો હું એમને કહી દઉં એ તમને કશું નહીં કે તું ઘેર જતો રહે એ ઘેર જતા રહે હું ઘેર જતો રહું બરોબર. જો મેં સમજાવી દીધું હે હવે તમારું મન છે તમને ફોને આવશે અને તમારે એમ મારવાનું નહીં પણ ના હવે નહીં માર બરોબર. હા તો તમે હું માં ઘેર જાઉં બરોબર. યાર મને માસ મિલવા દેવાનો હોય. મારે પૂરા છે તમે વાત કરી હતી હા. આ ઘર આવી ગઈ આ ઘર. પણ મારી વાત સાંભળો બાઈક હે ને અમનું વારી મેલે વાઈડમાં વાઈડમાં મેલ દો વાઈડમાં કારણ કે વસ્તુ આપણે પેલું ધાર્યા પછી ઊભું ના રહે બરોબર ને અમનું કરી દે ફટાફટ તું અમનું કરી દે બંધમાં કઈ ખૂબ ધાકશે. આપણા ટોંટિયા ભાગી નાખશે. ઓય ચાલી બાવળ રાખે એ ચિયોક લઈ જશે લે તારી કઈ લે હટ. માર વાત સાંભળો પેલા જમાઈ ભાઈ ફોનમાં મને કીધું તું કે એક જણો બહાર ઊભી રહ્યા જોડે છોકરું થશે બહુ મોટું નહીં હોય કે પાછલા દરવાજે થઈને જજો એ તિજોરી તમને હેલી પડશે નજીકમાં બરોબર. અને મારી વાત સાંભળો આપણે ચોરી કરીને નીકળ્યા પછી હું નહીં તારા ઠેલો લઈને નાહી જવાનું અને પછી પેલો કદાચ ડોહો હોય કે જે આપણે શું ચેડે પડે ને એક બે જણા આપણે કોકને હંતાઈ રહેવાનું ચેડે પડે ને એટલે એની ચેડે આપણે પાછળ અમે બે પડીશું સમજા વાત ને આલુ હડો. આ તો કઈ ખીટું મોટું સ્વાડે બરોબર તો આપણે એ બે ધીમી નાખવાનું તારે તો તારે નાહી જ જવાનું તારે નાહી જ જવાનું તારે અમારી ચિંતા કરવાની નહીં અમે બે હે ને આલીશું તો તમે મરીશું બરાબર હેડતા અને હાથવી પણ હો તારા કઈ ને કારણ કે અમારે જોઈશે કદાચ અમારે વાયડો કૂદવાનું થાય એટલે અમાર વાયડો કૂદવાની તો જી ખબર પડે. ચંપલ બહુ બહુ પકડાય છે. ફોન જોતું હોય ને એક વાત કહું હે ફોન જોતા હોય ને કશું ને સીધું અડીત લાગ્યા ને જઈને તરત ઉપર ચડી રાખીએ બરોબર તમે ચડીએ હું અંદર જતો રહી ઘરમાં બસ એવું કરી પેલા અમે જઈએ પણ હા તું જા ફરી હું તમને કહેજો કે પેલો લે તું છોકરું હોય કોઈ ફરી તમને બોલાવજો. કોણ છે કોણ છે કોણ છે જે હોય તાર જે હોય તું બોલીશ નહીં. ચૂપ. બોલવાનું નહીં કરા અહીંનો પતિ છે પતી જાય. જો મોઢેથી બોલ્યો ને તો એમ ડાસુ કરી નાખી. બોલીશ નહીં. જે હોય તાર શું જોવાનું. કરું તો ભાઈ આ બેનો તો રાગે પાડી દીધા હા સમજાડ્યા છે
અહીંયા છે ને તો જશે એટલે તું તારી રીતે શાંતિ કામ કર ને પેલું બહેનો ને વાંચેલું એટલે ત્યાં ચિંતા ના કરી અને હવે રહીને જે કરું એ બરોબર જેટલું મળે એટલું લે બધુંય ને. લેતા આવજે, કશું બાકી ના રહે, બધુંય. પણ તને મળે તું જા ને તાર અરે જાને ઈ. કે હું પેલા જો પેલા મેં કહ્યું તો સાચી વાત નહીં કોનું હા મેં હારું હું લઈને હેડું તો આવું બોલીને હરીશને તરીકે અરે તો પતા દે જોયો ને લાડવા બેટા હાલું નહીં સારું દોહા બેઠા થા બેઠો થા, બેઠો કરી લે બેઠો થા, બેઠો થા, તું બેઠો થા, બેઠો થા, નકર આ પડી ઓય. છે. આકો લે ઊભો થા, ચાલ હે, ઊભો થા, એટલે ઊભો થા ને, ઊભો થા, એક ના મળે તો આજે જશે બેહી જા, બેહી જા, લાડવા બેટા ફોન હાથમાં મેલ્યો હે ને ફોન લઈ લે લઈ લીધો ફોન લઈ લે પકડ પકડ પકડ, તું એમ પકડ. 10-15 હજારનો દોહા પડી છે હો કે તો નંબર હાલી ના મોટું રાખ મારજો લે દોહણ મોટું આવજો હતો ને ઓય વાત ચમ્યા કરા વચન આ બંને સીધો રાખો. ફોન ને જગાડી ને તો આઈ બનશે આ ચીડે ના થતા કારા પાડો ઓય દંડો છે, હું કારા નહીં પાડવાના દંડો છે, પાડ દઈશ. સમજાઈ દે દોહા તારા છોકરાને સમજાઈ દે. ચૂપ દોહા તારા છોકરાને સમજાઈ દે. ઓય સમજાઈ દે કન જશે હો કે બોલીશ ચરબી બહુ કરે હે ના કશું ના બોલીશ તું કલ્યા બોલ્યા ને મારા ચૂપ બોલવાનું નહીં ઊભા થયા તો દંડો માથા મેલી એક દંડ તારું માથું ફોડી નાખશે બાપા રે મારે ઉપરે તો જવું કાશું મારવા કાકા ના તાર નહીં જાઉં હું જાઉં છું તો એ બે તું કાંઈ જતો નહીં હા હા હું જાઉં છું. પાછા આવશે નહીં હું જાઉં છું ને હેણા નહીં પાછા હું જાઉં તો ચીડ ના હું જાઉં છું. તું બે લે પે મારો દંડો ચોઈ ગયો હે લાય હું જાઉં આ ચંપલે મારું લઈ જશું યાર હા હે. હું જાઉં છું તું તો જાઉં ને હો સાહેબ બે છે હું જાઉં છું આ તો એકાદિન તો આલુ જ તે ખલી જાય ને તો બાઈક પડ્યું ત્યાં ત્યાં જવા દે સાચું બોલ હા ઘેર ચોરી કરવા કોણ આવ્યું હું ન્યા કાઢ સાચું બોલ હું ઓય તું દાગીના લઈને જતો થાય વિલાન છું ખાલી હવે એની તાકાત નહીં ઊભું થઈને નાહવાની કાકડી ચેડે પડવાની હજુ હો એની તાકાત નહીં હો અરસી ની જરી કશી ને દોહા ના નતું કહ્યું તું ના આવીશ પાછો. એની ઓ બાપા રે હું હમણાં ચેડે ચો આવ્યો દાગીના તો એક ભર્યા પણ મને બહુ માર્યો હ દાગીના હાથે હું તો ચેડે આવ્યો
બાપા આ તો ઘેરે ચમનો જઈશ હેડાતું નહીં. ઓ બાપા ઓ લાકડી હેડવા દે પણ ધીરે ધીરે. હવે બાપા દાગીના હે ને મારે ઘેર રાખવા નહીં અને બીજો રાખે ને તોય ના રાખવા દઉં. એમ કહી દઉં કે લોકરમાં મિલ આવો બાપા, પણ ઘેર નહીં રાખવાના. આ જો દાગીના લીધે મારી દશા આવી થઈ. જય માતાજી મિત્રો, આ છે અમારી ટીમ અને આ વિડીયો મેં ફક્ત સત્ય હકીકત ઘટના ઉપર બનાવેલું છે. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પણ પૂછી દો ના પડ્યું હોય. પડ્યું બહુ પડ્યું, એટલે આવી ભૂલ કોઈ કરો નહીં. બોલો જય માતાજી.